નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો। આ કોરોનાના સમયમાં વિડીયો મારફતે આપણે મળવાનું થયું, તો આપણે ચેપ્ટર 15 આર્થિક વિકાસનો અભ્યાસ કરીશું। તો આર્થિક વિકાસ એ શું છે એ આપણે સમજીએ। તો આર્થિક વિકાસ એટલે મેં અહીંયા બોર્ડમાં લખેલું છે, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો। એટલે કે આ ત્રણ બાબતનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય આવકમાં વધારો, એના પરિણામે માથાદીઠ આવકમાં વધારો અને એના પરિણામે જીવન ધોરણમાં સુધારો, એને જ આપણે કહીએ આર્થિક વિકાસ। ત્યાર પછી આપણે આ ત્રણેય ખ્યાલો સમજીએ જે સંકલ્પનામાં પૂછાય છે તમને। તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક છે તેને રાષ્ટ્રીય આવક કહેવાય છે। માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે કંઈ આંક આવે છે એને કહેવાય માથાદીઠ આવક। અને ત્રીજો આપણો જે ખ્યાલ છે જીવન ધોરણ, તો કે આપણે જીવવા માટે જે જરૂરિયાત છે, ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી જે સુવિધાઓ છે એમાં જે વધારો થાય છે એને કહેવાય છે જીવન ધોરણ। એટલે કે આર્થિક વિકાસમાં ત્રણ બાબતો ખાસ મહત્વની છે: રાષ્ટ્રીય આવકમાં વધારો, પ્લસ માથાદીઠ આવકમાં વધારો, પ્લસ જીવન ધોરણમાં સુધારો ઇઝ ઇક્વલ આર્થિક વિકાસ। આ રીતે આપણે એને યાદ રાખી શકીએ। ત્યાર પછી જે બીજો પોઈન્ટ છે, મેં આ બોર્ડ ઉપર નોંધ કરી છે, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત। તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આ બે જે ખ્યાલો છે એ બે વધારો જ સૂચવે છે। આર્થિક વૃદ્ધિ એટલે વધારો અને આર્થિક વિકાસ એટલે પણ વધારો, પણ બે વચ્ચે તફાવત જોવા મળે છે, તે આપણે સમજીશું। તો તેમાં આપણે વિકાસની પ્રક્રિયાના આધારે, મેં અહીંયા બોર્ડ પર નોંધ કરી છે, પહેલો પોઈન્ટ છે વિકાસની પ્રક્રિયાના આધારે। વિકાસની પ્રક્રિયાના આધારે જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એમાં બેમાં તફાવત જોવા મળે છે। એટલે કે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે, ગણી શકાય છે, એટલે કે કેટલા ટકા ઉત્પાદન થયું એ રીતે ગણી શકાય છે। અને આર્થિક વૃદ્ધિ છે એ પરિણાત્મક છે। ત્યાર પછી જોઈએ તો આર્થિક જે વિકાસ છે એ પહેલી અવસ્થા છે અને વૃદ્ધિ છે એ વિકાસ પછીની અવસ્થા છે। ત્યાર પછી આપણે તફાવતમાં બીજો મુદ્દો જોઈએ તો અહીંયા બોર્ડ પર નોંધ કરી છે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે। અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંનેમાં તફાવતમાં જે ડાંગર, ઘઉં આવા જે પાકોમાં ઉત્પાદનમાં જે વધારો થયો એ દર્શાવે છે આર્થિક વિકાસ। મેં તમને આગળ જ કીધું કે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે, ગણી શકાય છે, એટલે આ જે પાક છે એમાં કેટલા ટકા ઉત્પાદન થયું એ આપણે ગણી શકીએ છીએ। પણ આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે, મેં તમને કીધું એ પ્રમાણે। એટલે કે આ ડાંગર, ઘઉં, જુવાર આ પાકમાં વધારો તો થયો, પણ એ માટે મેઇન પરિબળ શું છે તો કે જમીન। જો જમીન હોય તો એના પરિણામે જ ખેતીલાયક જે પાકો છે એના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો। એટલે સમજાઈ ગયું હશે કે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે।
ત્યાર પછી આપણે ત્રીજી બાબત જોઈએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈએ તો વિકસિત દેશો એટલે એવા દેશો કે જેનો વિકાસ થઈ ગયો છે. અમેરિકા છે એ વિકસિત દેશમાં આવે છે. અને વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશમાં આવે છે. એટલે એના સંદર્ભમાં જોઈએ, વિકસિત દેશના સંદર્ભમાં, તો અમેરિકા છે એમાં જે રાષ્ટ્રીય આવકમાં વધારો, એટલે કે આપણે વિકસિત દેશ કહીએ તો એમની રાષ્ટ્રીય આવકમાં વધારો તો એ છે એ આર્થિક વૃદ્ધિ. અને વિકાસશીલ દેશના સંદર્ભની રાષ્ટ્રીય આવકમાં વધારો તો એ છે આર્થિક વિકાસ. એટલે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે એ પણ પરીક્ષામાં પૂછાય છે. એટલે એના માટે તમારે આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. વિકાસની પ્રક્રિયા, બીજું ઉત્પાદનમાં થતા જે પરિવર્તન, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અને ત્રીજી બાબત છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. ત્યાર પછીનો પોઈન્ટ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. એટલે વિકાસશીલ જે દેશ છે, મેં તમને હમણાં જ કીધું કે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશમાં આવે છે, તો તેના માટે આ બધા જ લક્ષણો લાગુ પડે છે. અને આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં જે મેઇન બાબતો છે એની મેં બોર્ડ પર નોંધ કરી છે. એમાં એક પછી એક, એમાં પહેલું છે નીચી માથાદીઠ આવક. તો આપણે આર્થિક વિકાસનો ખ્યાલ સમજીએ તેમાં જે વાત કરી કે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો પરિણામે જીવન ધોરણમાં સુધારો. અહીંયા જે આવક છે એ નીચી છે, એટલે કે સમજી શકાય કે રાષ્ટ્રીય આવક પણ કેવી હશે? ઓછી. માથાદીઠ આવક પણ કેવી હશે? ઓછી. તો જીવન ધોરણ છે એ પણ કેવું હશે? નીચું. એટલે એના માટે આ મેઇન પોઈન્ટ યાદ રાખવાનું, નીચી માથાદીઠ આવક. બીજો એનો મુદ્દો છે વસ્તી વૃદ્ધિ. એટલે કે આ જે લક્ષણ છે એ પણ ભારત દેશને લાગુ પડે છે. ભારતમાં જોઈએ તો વસ્તી વૃદ્ધિનો દર છે એ ઘણો ઊંચો છે. અને આપણે જોઈએ તો ભારતનું સ્થાન વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજું છે, એટલે આ લક્ષણ પણ ભારતને લાગુ પડે છે. ત્યાર પછી ત્રીજી બાબત છે કૃષિ ઉપર અવલંબન. એટલે કે આ વિકાસશીલ દેશોમાં મોટા ભાગના લોકો છે એની મુખ્ય આર્થિક આપણે પ્રવૃત્તિ કહીએ તો એ ખેતી છે. એટલે કે મોટા ભાગના લોકો છે એ ખેતી ઉપર જ નિર્ભર છે. એટલે કે 60% આપણા ભારત દેશમાં 60% ઉપરાંતથી પણ લોકો છે એનો મુખ્ય વ્યવસાય કયો છે? તો ખેતી છે. એટલે મોટા ભાગના લોકો છે એ કૃષિ આધારિત વ્યવસાય કરે છે. ત્યાર પછી આપણે ચોથી બાબત જોઈએ તો આવકની વહેંચણીમાં શું જોવા મળે? અસમાનતા. એટલે કે આવકની વહેંચણીમાં અસમાનતા છે. તેમાં જે ધનિક કહીએ, જે ટોચની વ્યક્તિ, શ્રીમંત લોકો, તો એ 20% લોકો જે 40% રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ધરાવે છે. અને એ જ રીતે આપણે પાછી 20%ની જે ગણતરી કરીએ કે જે તળિયાના લોકો છે, જે ગરીબ લોકો છે, તો એ આવકનો હિસ્સો માત્ર 10%. એટલે આંકડામાં બરાબર જોજો
ઓલા જે શ્રીમંત લોકો છે એ 20% છે, પણ એની આવક ડબલ છે, 40%. જ્યારે અહીંયા આ ગરીબ લોકો એ પણ 20% છે, પણ એની આવક કેવી છે? 10%. એટલે કે પરિસ્થિતિ એવી થાય છે કે સમાજમાં ધનિક વધારે ને વધારે ધનિક બને છે અને ગરીબ વધારે ને વધારે ગરીબ બને છે. અને દિન પ્રતિદિન ધનિક અને ગરીબ આ બે વચ્ચેનું અંતર છે એ હંમેશા વધતું જાય છે. એટલે કે આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો બેરોજગારી. તો વિકાસશીલ દેશોનું લક્ષણ બેરોજગારી. તો આ પણ ભારત દેશમાં જોવા મળે છે. આ બેરોજગાર કોને કહેવાય? તો કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય અને એને કામ ન મળતું હોય તો એને આપણે બેરોજગાર કહીએ છીએ. તો એમાં બેરોજગારીના પ્રકારોમાં જોઈએ તો મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, આવી બેરોજગારી છે એ જોવા મળે છે. ત્યાર પછીના લક્ષણની વાત કરીએ તો એ છે ગરીબી. એટલે કે ગરીબી છે એ પણ વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ ગણી શકાય. આ ગરીબી અને બેરોજગારી આ બે સમસ્યા લગભગ એક સાથે જ જોવા મળે છે. ગરીબ કોને કહેવાય? તો કે જે વ્યક્તિ ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય આ જે 5 જરૂરિયાત પૂરી કરી શકવા પણ સમર્થ ન હોય તો એવી વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ. એટલે આ લક્ષણ પણ ભારતને લાગુ પડે છે, કેમ કે ભારતમાં ગરીબી છે એનું પ્રમાણ પણ વધારે છે. ત્યાર પછીનું આપણે લક્ષણ જોઈએ 7મું, તો એ છે દ્વિમુખી અર્થતંત્ર. તો દ્વિનો અર્થ થાય છે 2. એટલે કે આ વિકાસશીલ અર્થતંત્રમાં 2 પ્રકારના સ્વરૂપ જોવા મળે છે. એક બાજુ જોઈએ તો ગામડું, ગ્રામ્ય વિસ્તાર, કે ત્યાં જે અર્થતંત્રની વાત કરીએ તો પછાત, રૂઢિચુસ્ત આવું જોવા મળે છે. પરંપરા, રિવાજો, જૂની પુરાણી માન્યતા. તો બીજી બાજુ જોઈએ આપણે તો શહેરી સમાજ છે ત્યાં આના કરતાં વિરુદ્ધ એટલે કે આધુનિક વિચારસરણી જોવા મળે છે. ત્યાં જે લોકોની જીવનશૈલી છે એ વૈભવી છે, આધુનિક ઉદ્યોગો છે, યંત્રો છે. એટલે કે આ અર્થતંત્રનો આ 2 પાસા છે વિકાસશીલ અર્થતંત્રમાં જોવા મળે છે. એટલે કે ગામડામાં પછાત છે જ્યારે શહેરમાં આધુનિક છે. ત્યાર પછી આપણે 8મા લક્ષણની વાત કરીએ તો પાયાની અપર્યાપ્ત સેવાઓ. આ વિકાસશીલ દેશોનું મુખ્ય લક્ષણ છે. એટલે કે જે બેંક છે, વીમો છે, શિક્ષણ, આરોગ્ય આવી જે સુવિધાઓ છે એ અપર્યાપ્ત છે એ જોવા મળે છે. પરિણામે ત્યાં આર્થિક વિકાસ છે એ થઈ શકતો નથી. ત્યાર પછી 9મા પોઈન્ટની વાત કરીએ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ જોઈએ તો ખાસ કરીને આ જે વિકાસશીલ દેશો છે તો એ કૃષિ પેદાશો, બગીચાની પેદાશો એ બધાની નિકાસ કરે છે. નિકાસ એ શું છે? તો કે આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે જે વસ્તુ મોકલીએ એને શું કહીએ છીએ? નિકાસ. અને બીજા દેશમાંથી આપણે મંગાવીએ છીએ એને કહેવાય આયાત. બરાબર? તો આ વિકાસશીલ દેશો છે એ આવી કૃષિ પેદાશો, બગીચાની પેદાશો એ બધાની નિકાસ કરે છે. અને નિકાસ કમાણી ઓછી હોય તો સ્વાભાવિક રીતે એની આવક પણ કેવી હશે? ઓછી. સામે મોટા મોટા જે યંત્રો છે એવી જે વસ્તુઓ છે એની આયાત કરે છે. હવે
જ્યારે એ આયાત કરે છે ત્યારે તેને વિદેશમાં દેવું વધી જાય એવું પણ બને છે, કેમ કે આયાત કરે છે ત્યારે એ વસ્તુઓનું ખર્ચ છે એને કારણે ઘણીવાર એવું પણ બને કે કોઈ પણ દેશ દેવાને કારણે ગુલામ પણ બની શકે. તો આ જે આપણે વાત કરી એ બધા હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો આ જે લક્ષણો છે એ ભારતને લાગુ પડે છે. એટલે મોટાભાગના જે લક્ષણો છે એટલે જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે ભારત દેશને ધ્યાનમાં રાખીએ તો આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એ યાદ રાખવા સરળ બને. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એને આપણે એકવાર રિપીટ કરી લઈએ. પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક, બીજું છે વસ્તી વૃદ્ધિ, ત્રીજું છે કૃષિ ઉપર અવલંબન, ચોથું આવકની વહેંચણીમાં અસમાનતા, પાંચમું છે બેરોજગારી, છઠ્ઠું છે ગરીબી, સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર, આઠમું છે પાયાની અપર્યાપ્ત સેવાઓ અને નવમું છે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ. તો આ જે વાત કરી હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. ત્યાર પછી આપણે બીજો એક પોઈન્ટ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ છે એની વાત કરશું. તો કે જે પ્રવૃત્તિ માટે જે આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોય, જે પ્રવૃત્તિ પાછળ આવક મેળવવી અથવા ખર્ચ કરવાનો હેતુ હોય તો એ પ્રવૃત્તિને આપણે શું કહી શકીએ? આર્થિક પ્રવૃત્તિ. ડોક્ટર, વકીલ, શિક્ષક આ જે બધા જે ઉદાહરણ છે એ આર્થિક પ્રવૃત્તિમાં આવે છે. બીજો ખ્યાલ છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ પાછળ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય તો એને આપણે કહીએ બિન આર્થિક પ્રવૃત્તિ. તો અહીંયા એક ઉદાહરણ આપું કે માતા છે એ બાળકને ઉછેરે છે. એમાં બાળકને જ્યારે ઉછેર કરે છે ત્યારે એમાં કોઈ પણ જાતનો એને સ્વાર્થ હોતો નથી. એટલે આ જે પ્રવૃત્તિ થઈ છે બિન આર્થિક. એ જ રીતે કોઈ વ્યક્તિ છે સમાજ સેવાનું કાર્ય કરે તો એ પણ પ્રવૃત્તિ કેવી થઈ? બિન આર્થિક. એટલે કે આ પ્રવૃત્તિમાં આવક મેળવવાનો હેતુ છે નહીં. હજી એક અહીંયા એક ઉદાહરણ આપું તમને કે ડૉક્ટર છે એ ફી લઈ અને દર્દીની સારવાર કરે છે ફી લઈને. તો અહીંયા એ આવક લઈને જે પ્રવૃત્તિ કરે છે એટલે આર્થિક પ્રવૃત્તિ છે. પણ એ જ ડૉક્ટર જો એવું નક્કી કરે કે અઠવાડિયામાં જે દિવસો છે એમાં અમુક દિવસો છે એ ફ્રીમાં સારવાર કરે એટલે કે પૈસા ન લે તો એની એ જ પ્રવૃત્તિ કેવી થઈ? બિન આર્થિક. એટલે કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ છે આવક મેળવવાનો છે એ છે આર્થિક પ્રવૃત્તિ, અને જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી તો એ છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ રીતે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની પણ વાત કરી. ત્યાર પછી છે ટોપિક આગળ, એમાં જે ભારતીય અર્થવ્યવસ્થાનું માળખું એટલે કે ભારતના જે વ્યવસાયો છે, આર્થિક પ્રવૃત્તિ છે, એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો એ 3 ભાગ ક્યાં છે? તો કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેમાં ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર આવી જે બધી પ્રવૃત્તિઓ થાય છે
તો એને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. એટલે કે જે વિકાસશીલ દેશો છે એમાં સૌથી વધારે આ પ્રાથમિક ક્ષેત્ર છે એ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેમાં તમામ પ્રકારના જે ઉદ્યોગો છે, એટલે કે નાનાથી માંડી અને મોટા ઉદ્યોગો છે, એ તમામનો સમાવેશ છે એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. એટલે કે આ માધ્યમિક ક્ષેત્ર છે એને આપણે ઉદ્યોગ ક્ષેત્ર પણ કહી શકીએ છીએ, કેમ કે મોટા ભાગના જે ઉદ્યોગોનો સમાવેશ છે એ આ માધ્યમિક ક્ષેત્રમાં જ થાય છે. આપણે કહીએ કે નાનામાં નાની ટાંચણીથી માંડી અને મોટામાં મોટા જે યંત્રો છે આ તમામનો સમાવેશ છે એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછી જે આ ત્રીજો પ્રકાર છે સેવા ક્ષેત્ર. તો આ સેવા ક્ષેત્રમાં પણ જે શિક્ષણ છે, આરોગ્ય છે, બેંક છે, વીમો છે, પ્રવાસ છે, મનોરંજન છે, આવી તમામ બાબતોનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રોમાં થાય છે. એટલે આ જે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિમાં 3 ક્ષેત્રોનો સમાવેશ થાય છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. એટલે બરાબર તમને સમજાઈ ગયું હશે. પણ આપણે જો વાત કરીએ તો વિકાસશીલ દેશોમાં શરૂઆતમાં તો જે આ ત્રણેયની વાત કરી, પ્રાથમિક, માધ્યમિક અને સેવા, એ ત્રણમાંથી શરૂઆતમાં ત્યાં જે પ્રાથમિક ક્ષેત્ર છે એનો વધારે જોવા મળે છે. પણ જેમ જેમ એ દેશ વિકાસ કરતો જાય તેમ બને છે એવું કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ છે એ ધીમે ધીમે ઘટતું જાય. એટલે કે ખેતી, પશુપાલન આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે, જંગલોનું ખોદકામ, આવી બધી જે પ્રવૃત્તિઓ છે તે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય અને જ્યારે એ વિકાસ કરે છે તેમાં આ જે સેવા ક્ષેત્ર છે, માધ્યમિક ક્ષેત્ર છે, માધ્યમિક ક્ષેત્ર એટલે ઉદ્યોગ, અને સેવા ક્ષેત્ર છે એનું પ્રમાણ, સેવા ક્ષેત્રનું પ્રમાણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ તેમજ અર્થકારણનું માળખું, આટલા મુદ્દાનો અભ્યાસ કર્યો. વધુ આપણે આવતા વિડીયોમાં શીખીશું.